છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ચાલતા સફેદ રેતીના કાળા કારોબાર પર વહીવટી તંત્રએ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો પાડ્યો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને રેત માફિયાઓ સામે લાલ આંખ કરીને 1 કે 2 લાખ નહીં પણ 13 કરોડ 32 લાખ રૂપિયાનો ભયાનક દંડ ફટકારીને આખા ગુજરાતના રેત માફિયાઓમાં ભારે ફફડાટ મચાવી દીધો છે. સંખેડા તાલુકાના રતનપુર ગામે ઓરસંગ નદીમાં કલેક્ટરની ટીમે અચાનક દરોડો પાડીને 3,94,000 મેટ્રિક ટન જેટલું બિનઅધિકૃત રેતી ખનન ઝડપી પાડ્યું છે. એટલું જ નહીં, ઘટના સ્થળેથી ગેરકાયદેસર રીતે નદી ખોદતા 3 મોટા મશીનોને પણ જપ્ત કરીને સીઝ કરી દેવામાં આવ્યા છે. આ કાળા કારોબારમાં ગોવિંદભાઈ ઓડ, સંજય ઠાકોર અને ઉર્વશીબા વાઢેર નામના 3 મોટા માથાઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઐતિહાસિક કાર્યવાહીની સત્તાવાર માહિતી આપી છે. રતનપુર ગામની ઓરસંગ નદી ઉપરાંત છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે પણ જ્યારે સ્ટોકની માપણી કરવામાં આવી ત્યારે ત્યાં પણ મોટી ગેરરીતિ પકડાતા વધુ 31 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. કલેક્ટરે રેત માફિયાઓને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે નદીઓનું નિકંદન કાઢતા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા કોઈપણ ગેરકાયદેસર રેત ખનન કરનારાઓને હવે બક્ષવામાં આવશે નહીં. જિલ્લા વહીવટીતંત્રના આ એક્શન જોઈને કાળા કારોબાર સાથે જોડાયેલા લોકો પોતાના મશીનો અને ડમ્પરો લઈને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.